जूनागढ़ जिला के मांगरोल में तो भाजपा से भी जनता कुछ खास खुश नजर नहीं आ रही है। भाजपा के प्रत्याशी राजेश चुड़ासमा के रोड शो में भी कार्यकर्ताओं के साथ जनता कुछ कम ही नजर आई। चुनाव को लेकर मांगरोल के मुख्य रास्तों पर भाजपा के प्रत्याशी राजेश चुड़ासमा का रोड शो आयोजित किया गया था। इस रोड शो में भाजपा कार्यकर्ताओं के साथ लोगों की बहुत ही कम संख्या दिखाई दी। मांगरोल सबसे ज्यादा जनगणना वाला शहर है, तब देखने पर तो यही लग रहा है कि भाजपा को यहां से एक बड़ा झटका मिल सकता है। जैसे कि आप देख सकते हैं कि इस रोड शो में भाजपा कार्यकर्ता तो है ही, लेकिन लोग काफी कम नजर आ रहे हैं, जिससे हम यह अंदाजा लगा सकते हैं कि मांगरोल से जीतना भाजपा के लिए शायद मुश्किल हो सकता है। मांगरोल में भाजपा से जनता कुछ खास खुश नहीं दिखाई रही है। भाजपा के रोड शो में कार्यकर्ता के साथ जनता तो थी, लेकिन जितना व्यापक भाजपा दावा करती है उस प्रमाण में उतनी खास लहर नजर नहीं आई। आज વેપારી લોકસંપર્ક માટે ઘરે ઘરે લોકસંપર્ક માટે આજે અમે બધા કાર્યકર્તાઓ સાથે આગેવાનો સાથે નીકળવાના છે। ત્યારે માંગરોળમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જીતશે। રાજેશભાઈ, માળિયાની અંદર તમારી પર ભગવાનભાઈ બારડે પૈસા ઉડાડ્યા હતા, તો ખરેખર કોંગ્રેસ તમને સમર્થન આપે એવી શક્યતા છે? ભગવાનભાઈ બારડે એવું ના કહેવાય, તો ધાર્મિક કાર્યક્રમ હતો અને જ્યારે ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે સામાજિક રીતે બધા પક્ષો એક થઈ અને આપણા ધર્મને બચાવવા માટે થઈ અને ધર્મને જાગૃત રાખવા માટે થઈને સમાજના આગેવાનો એક થઈ અને કામ કરતા હોય ત્યારે ત્યાં અમે ધાર્મિક રીતે બધા ભેગા થયા હતા અને એક ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થયા। ખાસ કરીને એવું કહી શકાય કે ઉનાની અંદર જે મુસ્લિમ સમાજ છે એ પુંજાભાઈથી નારાજ છે, તમને સમર્થન મળશે? ઘણી વખત ઘણા વર્ષોથી કોંગ્રેસ મુસ્લિમ સમાજનો મતોમાં ઉપયોગ કરતી આવી છે, ક્યારેય એ સમાજ માટે વિચાર્યું નથી, પણ ધીમે ધીમે એ સમાજને પણ ખ્યાલ આવતો જાય છે કે આપણો જો આવનારા સમય માટે આપણા સમાજ માટે કંઈ વિકાસ ઈચ્છતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જરૂરી છે। ત્યારે એ સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। ખાસ કરીને રાજેશભાઈ, તમે ચૂંટાવ તો બાકીના ક્યાં કામો પૂરા કરશો? ખાસ કરીને જ્યારે આ વિસ્તારના વિકાસની વાત હોય ત્યારે ખાસ કરીને માંગરોળની વાત કરું ત્યારે અહીંયાનું બંદર એમ આ વિસ્તાર માટે એક મહત્ત્વનું પરિબળ રહેશે, કારણ કે 700 થી 800 બોટો પાર્કિંગ થઈ શકે, ફિશરીઝ હાર્બર બનાવવાનું છે। ત્યારે હું ચોક્કસપણે કહીશ કે 20,000 લોકોને રોજીરોટી આ બંદરના માધ્યમથી મળવાની છે। અહીંયા સ્થાનિક લોકોને વેપાર પણ વધવાનો છે। ત્યારે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન આપણા માટે બંદર